ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। श्री राम हृदय। यः पृथिवीभरवारणाय दिविजैः सम्प्रार्थितश्चिन्मयः सञ्जातः पृथिवीतले रविकुले मायामनुष्यो व्ययः। निश्चक्रं हतराक्षसः पुनरगाद् ब्रह्मत्वमाद्यं स्थिरां कीर्तिं पापहरा विधाय जगतां तं जानकीशं भजे। तं जानकीशं भजे। પહેલા શ્લોકમાં જાનકીશમ ને વંદન કર્યા, એટલે કે અવતાર માટેના વંદન. પછી બીજા શ્લોકમાં બ્રહ્મ તત્વ અધિષ્ઠાન, એ અધિષ્ઠાન રૂપ જે સચ્ચિદાનંદ રૂપ છે એને નમસ્કાર કર્યા. ચૈતન્ય સ્વરૂપ નિર્ગુણ નિરાકાર એવા પરબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કર્યા. ત્રીજા અને ચોથા શ્લોકમાં ત્રીજા શ્લોકમાં બતાવ્યું કે અધ્યાત્મ રામાયણ ભલે તમને નામ કદાચ નવું લાગતું હોય પણ એ સર્વ શાસ્ત્ર સંમત એવું શાસ્ત્ર છે. એટલે કે એ શાસ્ત્રમાં જે કંઈ ઉપદેશ થશે તે શાસ્ત્ર વેદાંત શાસ્ત્ર સંમત છે. એટલે વેદાંત શાસ્ત્રથી જુદું એવું કંઈ છે નહીં. એવું તો ખરેખર પહેલા બે શ્લોકના જે છે મંગલાચરણમાં જ ખબર પડી ગઈ કે પરમાત્મા તત્વ જે મોટાભાગના ધર્મો અને સંપ્રદાયો ઈશ્વરને આ જગતથી કંઈક જુદો માને છે એવું આ વેદાંત શાસ્ત્રમાં નથી. વેદાંત શાસ્ત્રમાં ઈશ્વર બીજે ક્યાંય નથી. તો ક્યાં છે?
કેવી રૂપે છે? એ કે છે ઈશ્વર તો સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, અધિષ્ઠાન રૂપ, નિર્ગુણ, નિરાકાર એ પરમાત્મા છે. એ ચૈતન્ય તત્વ છે. એ જ ખરેખર ઈશ્વર છે. એ જ ખરેખર પરમાત્મા છે. અને ભગવાન કો પરમાત્મા કો એક જ છે. એટલે જ્યારે નિર્ગુણ નિરાકાર કહ્યું અને ત્યારે આગળ કહ્યું પણ ખરું કે નિરાકૃતિમ, એ આકૃતિ વગરના જે પરમાત્મા છે એનું ધ્યાન કેમ કરવું? અને એટલા માટે શાસ્ત્રએ નિરાકાર પરમાત્માનું સાકાર રૂપનું પણ દર્શન આપણને કરાયું. કેવી રીતે? જગત રૂપે પણ એ જ પરમાત્મા છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ બધું બ્રહ્મ જ છે. હવે આ બધામાં આપણી ઈષ્ટદેવની મૂર્તિ પણ આવે, આપણા ઈષ્ટદેવનો મંત્ર પણ આવે, આપણું જે જ્ઞાન માટેનું જે પ્રમાણ છે એ શાસ્ત્ર પણ એમાં જ આવે. એ પ્રમાણે એ પરમાત્મા એ સર્વત્ર સુલભ છે. એ સર્વત્ર સુલભ છે એવું જ્યારે કે ત્યારે પાછી એક પ્રોબ્લેમ ઊભો થાય છે કે હું તો છું. તો આ હું છે એટલે કે જીવ, જગત અને ઈશ્વર એ ત્રણમાંથી બે કર્યા. જગત અને ઈશ્વર એ બંને એક છે. પણ જીવ તો જુદો રહ્યો ને? ના, જીવ જુદો નથી. જ્યાં સુધી અદ્વૈતની સિદ્ધિ ના થાય ત્યાં સુધી અભય પ્રાપ્તિ થતી નથી. એટલા માટે જીવને પણ ખરેખર તો એ જ પરમાત્માનું સ્વરૂપ છે એમ ઉપલબ્ધિ સ્થાન રૂપે બુદ્ધિ ગુહાયામ, આપણી જ બુદ્ધિમાં જેને પ્રાપ્ત કરી શકાય એવા એ પરમાત્મા એ જ અધિષ્ઠાન છે. એટલે જીવ અને ઈશ્વર એ બે પણ પછી જુદા રહ્યા નહીં. બરાબર ને? આ પ્રક્રિયા સમજાઈ ગઈ કે પહેલા ઈશ્વર અને જગત એ બેને એક કરી દીધા. અને એ એમને એમ નથી કર્યું, એ શાસ્ત્રના આધારે કર્યું. યતો વા ઈમાની ભૂતાની જાયંતે. યતઃ એટલે જેમાંથી આ ભૂતો જન્મ્યા છે. અને યતો વા ઈમાની ભૂતાની જાયંતે યત પ્રવિશંતિ, અને પછી એમાં જ સ્થિર છે. એમાં જ એ આત્માએ એમાં પ્રવેશ કરી દીધો. પ્રવેશ કર્યો એટલે આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ એવી રીતે પ્રવેશ કર્યો નથી. પ્રવેશ કર્યો એટલે કે વ્યક્ત થયા. અવ્યક્ત હતા એ અવ્યક્તમાંથી વ્યક્ત થયા. એ પ્રમાણે અવ્યક્ત અને વ્યક્તની સંતાકુકડી ચાલ્યા કરે છે. એ જ પ્રમાણે એ જ્યારે આપણે એ ઈશ્વરના દર્શન કરવા છે ત્યારે એ ઈશ્વર જ્યાં વ્યક્ત છે ત્યાં જ એના દર્શન થઈ શકે. આ ઈશ્વર વ્યક્ત ક્યાં થઈ શકે? જે સર્વત્ર છે, બધે જ છે, એ ક્યાં વ્યક્ત થઈ શકે? એ એવી જગ્યાએ વ્યક્ત થઈ શકે કે જે શુદ્ધ હોય, શુભ્ર હોય, ચળકતી સપાટી હોય. સૂર્યનું પ્રતિબિંબ ક્યાં ઝીલી શકાય? જળમાં. આ મોઢાનું પ્રતિબિંબ ક્યાં જોઈ શકાય? અરીસામાં. પ્રતિબિંબ તો પડે જ છે, પણ એ પ્રતિબિંબ ઝીલાતું નથી. બધા જ સપાટી ઉપર એ ઝીલાતું નથી. તો એ ક્યાં ઝીલાય છે? એ જ્યાં ઝીલાય છે એ સપાટી
શુદ્ધ હોવી જોઈએ, પારદર્શક હોવી જોઈએ. એટલે સૂર્યનું પ્રતિબિંબ આપણે જળમાં જોઈ શકીએ. એ જ પ્રમાણે એ ચૈતન્ય પરમાત્માનું પ્રતિબિંબ આપણે આપણા શુદ્ધ અંતઃકરણમાં જોઈ શકીએ. એટલે એ પ્રતિબિંબ હંમેશા પ્રાપ્ત જ હોવા છતાં દેખાતું નથી, કારણ કે અંતઃકરણ શુદ્ધ નથી. એટલે આપણે જોયું તું આગળ કે અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું, એવું બ્રહ્મ હોવું એકલું જ પૂરતું નથી, પણ હું બ્રહ્મ છું એ જાણવું પણ જરૂરી છે. જાણવું એટલે કેવી રીતે જાણવાનું? જાણવાનું હંમેશા મનની વૃત્તિથી થાય. આ ઘટ છે, આ પટ છે, આ ટેબલ છે, આ પાણી છે, એવું જાણવાથી એ વ્યક્ત થાય. એ પ્રમાણે એને જાણવું પણ પડે. અને એટલે વૃત્તિ, મનની વૃત્તિથી થતું જે અહમ બ્રહ્મ જ્ઞાન છે એ કેવી રીતે થાય? જ્યારે બુદ્ધિનો નિશ્ચય થાય. બુદ્ધિ નિશ્ચય કરે કે આ પુસ્તક છે, ત્યારે આ પુસ્તકનું જ્ઞાન થાય. એ જ પ્રમાણે એ ઘડો છે કે એ પેન છે, એનું જ્ઞાન કેવી રીતે થાય? વૃત્તિથી થાય. વૃત્તિ પદાર્થને આવૃત્ત કરે અને ત્યારે એ પદાર્થનું જ્ઞાન થાય. એ જ પ્રમાણે એ મનની વૃત્તિ અહમ બ્રહ્મ રૂપે જ્યારે આપણની સામે રજૂ થાય ત્યારે એને વૃત્તિ જ્ઞાન કહેવાય. અને તે એના ઉપરાંત વૃત્તિ જ્ઞાન થાય ત્યારે તો ઈદમ તયા થાય. વૃત્તિ જ્ઞાન જો થાય તો એ તો ઈદમનું થાય. ઈદમને જ વૃત્તિ ઉજાડી શકે. તો અહીંયા એનાથી વિશેષ પ્રક્રિયા છે. અને એટલે વૃત્તિથી જ્ઞાન થયા છતાંય એને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. અને એટલે નિધિધ્યાસન દ્વારા અહમ બ્રહ્મના સંસ્કારને દ્રઢ કરવાથી એ અનુભૂતિ એની બને છે. અને એ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન છે. એ અપરોક્ષ જ્ઞાન એ જ મોક્ષ છે, એ જ મુક્તિ છે. આમ આપણને આખી પ્રક્રિયા વેદાંત શાસ્ત્રએ સમજાવી. એટલે આ જે પ્રક્રિયા છે એ પુરાણ સંમત છે. પછી કેવું છે? ભવબંધ મુક્તિનું એ સાધન છે. અધ્યાત્મ રામાયણ ભવબંધ મુક્તિનું સાધન છે. અને આપણે જોયેલું કે બંધન જેના માટે સ્પષ્ટ હોય એને જ મુક્ત થવાની ઈચ્છા થાય. જેને બંધન ના ગમતું હોય, એટલે એક ઉદાહરણ જોયેલું કદાચ આપણે કે પેલા પક્ષીઓને પાંજરામાં બંધ કરેલા, અને કોઈક મહાત્માએ આવીને કહ્યું કે અરે આ બધાને કેમ બંધ કરી રાખ્યા છે? એ તો ગગન વિહારી છે, એમનું તો સ્થાન જ આકાશમાં છે, એમને મુક્ત કરો. અને મુક્ત કરી દીધા. મહાત્માએ કહ્યું એટલે મુક્ત કરી દીધા. બધા પક્ષીઓ થોડીક વાર માટે ઉડ્યા પણ ખરા, પણ પાછા પોતાની જગ્યાએ પાંજરામાં આવીને બેસી ગયા. એવું આપણામાંના પણ કેટલાય લોકો છે કે જે લોકો એમ કહે છે કે અરે મસ્ત મજાનું જીવન છે, ખાઓ પીઓ મજા કરો, પણ અલા આ મરી જશો પછી બીજો જન્મ થશે, કઈ વાંધો નહીં કે એ તો કુદરતની રીત છે, એ તો પ્રકૃતિની નો સ્વભાવ છે. એટલે એમને બંધન લાગતું જ નથી. જેને બંધન જ ના લાગતું હોય એને છોડાવી શકાય નહીં. એટલે ભવબંધ મુક્તિ માટેનું
આ અધ્યાત્મ રામાયણ સાધન છે. જેને બંધન લાગતું હોય એ મુક્તિ માટે પ્રયત્ન કરે, અને પ્રયત્ન કરવા માટેનું આ સ્થાન છે અધ્યાત્મ રામાયણ. કેવી રીતે? એ કે છે કે એને તો માત્ર પઠનથી શૃણવંતી, પઠન કરવાનું, સાંભળવાનું, બીજું કંઈ નહીં. અને એનું ફળ કેટલું? એ કે છે કે 1000 લાખ કરોડ, 1000 લાખ કરોડ એટલી ગાયોનું દાન કરીએ એટલું ફળ આ અધ્યાત્મ રામાયણના પઠન અને શ્રવણથી પ્રાપ્ત થાય છે. એટલે બહુ સુંદર સમજૂતી મહારાજશ્રીએ આપેલી છે, જોઈએ આપણે. એ કે છે કે આ જે બીજા બધા કામ છે, ઉપવાસ કરવા, વ્રત કરવા, તીર્થયાત્રા કરવી, દાન કરવું, ઉપવાસ કરવા વગેરે, આ બીજા જે બધા કામ, જે બધા સાધનો છે, એ બધા સાધનો હું આમ કરું એવા સંકલ્પ સાથે થાય છે. મારે પુણ્યની પ્રાપ્તિ કરવી છે અને હું આમ કરું એવા સંકલ્પ સાથે થાય છે. એટલે એ જે પુણ્ય છે એ કે છે જીવ કરે છે. એ કોણ કરે છે? જીવ. કારણ કે હું કરું એ સંકલ્પ કોને થાય છે? અહંકાર યુક્ત જે આ જીવાત્મા છે એ સંકલ્પ કરે છે. અને એટલે એનાથી એ જીવ વડે કરેલું જે કંઈ કાર્ય છે એ પુણ્ય ઉત્પન્ન કરે. એનું ફળ એટલે કે આનંદ. આપણને કોઈ પણ પુણ્ય કાર્ય કરીએ ત્યારે આનંદ તો થાય, એ આનંદ અને ત્યાર પછીનું અદૃષ્ટ ફળ એ પણ મળે. પણ જે આ શ્રવણનો ધર્મ છે, એ શ્રવણ વખતે પરમાત્મા એ શબ્દ ઉપર સવાર થઈ અને પોતે જ શ્રવણેન્દ્રિય દ્વારા આપણા હૃદયમાં આવે છે. એનો પ્રયત્ન કોણ કરે છે? હું નહીં. હું તો માત્ર શ્રવણ કરું છું, શબ્દો મને સંભળાય છે. પણ એ શબ્દો કેવા છે? એ તો પરમાત્માની લીલા છે. અને એ પરમાત્માની લીલાનું શ્રવણ કરવાથી શું ફળ મળે છે? તો એ કે છે કે પરમાત્મા પોતે જ તે ઇન્દ્રિય દ્વારા, એટલે આપણે દર્શન કરીએ તો ચક્ષુરેન્દ્રિય દ્વારા, શ્રવણ કરીએ તો શ્રવણેન્દ્રિય દ્વારા, સ્પર્શ કરીએ તો સ્પર્શેન્દ્રિય દ્વારા એ પરમાત્મા એ પોતાના એ શબ્દ, દર્શન વગેરે ઉપર સવાર થઈ એના ઉપર બેસી ગયા હોય છે પરમાત્મા. અને એ આપણી શ્રવણેન્દ્રિય દ્વારા આપણા હૃદયમાં પ્રવેશ કરે છે. એટલે જીવના પૌરુષથી પ્રાપ્તિની નિવૃત્તિ થઈ જાય છે અને એ બંધનથી છૂટે છે, એ જુદી વાત છે. પણ સ્વયં ભગવાન વિમાન ઉપર ચઢી અને આવી જાય અને આપણામાંથી, આપણા હૃદયમાં ભરેલા, આપણા પ્રારબ્ધમાં ભરેલા જે પાપ દૂર કરે છે, એ જુદી વાત છે. મહારાજ શ્રી મહાન ભક્ત હતા, આપણને ખબર છે. આપણે સતત યાદ રાખવાનું કે આ મહારાજ શ્રી અખંડાનંદ મહારાજજી એ જ્ઞાની ભક્ત હતા. જેમ ડોંગરેજી મહારાજની કથા સાંભળી હોય કોઈએ તો તમને ખબર હશે
કે કેટલીય વાર એ કૃષ્ણની વાત કરતા એમના આંખોમાંથી આંસુ નીકળી જતા હતા. મહાન ભક્ત એવા જ અખંડાનંદજી મહાન ભક્ત અને કથાકાર પણ હતા જ. ભાગવતની કથાના એ નિષ્ણાત હતા. એટલે અખંડાનંદજીની ભાગવતની કથા એ બહુ પ્રખ્યાત હતી વૃંદાવનમાં. પણ એ અદ્વૈતના પણ વિદ્વાન હતા, વેદાંત જ્ઞાની. અને એટલે આ જીવ જે પ્રયત્ન કરે એ પુણ્યનું અર્ચન કરનાર હોય. જ્યારે કથા શ્રવણ થાય, મહાત્મ્ય એટલે અગત્યતા, એ ભગવાનના જીવનના પ્રસંગોને આપણે વિશ્લેષણ કરીને જ્યારે જોઈએ ત્યારે એ પરમાત્મા પોતે જ આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે અને એ હૃદયની જે અજ્ઞાન રૂપી ગ્રંથિ છે એને એ દૂર કરે છે. એટલે આ વિશેષ મહત્વ શ્રવણનું છે. એ આપણે જોયું હતું. હવે આગળ જોવાનો છે 6થો શ્લોક. કૈલાસાગ્રે કદાચિદ રવિશત વિમલે મંદિરે રત્નપીઠે સંવિષ્ટમ ધ્યાનનિષ્ઠમ ત્રિનયનમભયમ સેવિતમ સિદ્ધ સંઘૈઃ દેવી વામાંક સંસ્થા ગિરિવરતનયા પાર્વતી ભક્તિ નમ્રા પ્રાહેદમ દેવમીશમ સકલમલહરમ વાક્યમાનંદકંદમ ઈદમ. હવે કથાનક શરૂ થાય છે અને કથાનક શરૂ થાય છે ત્યાં આપણે આગળ પૂર્વ ભૂમિકામાં જોયેલું કે પાર્વતીજી શંકર ભગવાનને પ્રશ્ન પૂછે છે અને શંકર ભગવાન એના જવાબ આપે છે. એ જ અધ્યાત્મ રામાયણની કથા વસ્તુ છે. એટલે અહીંયા હવે કથાનક શરૂ થાય છે. ઇદમ વાક્યમ પ્રાહ. આ વાક્ય પ્રાહ એટલે આહ, કહ્યું, સારી રીતે કહ્યું, સ્પષ્ટતાથી કહ્યું. પ્રાહ એટલે પ્રકર્ષેણ આહ. ઇદમ વાક્યમ આહ. કોણે કહ્યું? પાર્વતીજીએ. પાર્વતી ઇદમ વાક્યમ આહ એટલે પાર્વતીજીએ આ વાક્ય કહ્યું. કેવી રીતે કહ્યું? ભક્તિ નમ્રા, ભક્તિપૂર્વક, અત્યંત નમ્રતાથી. વિદ્વાનો કહે છે કે સાધકનું મુખ્ય લક્ષણ છે શરણાગતિ. સાધકનું મુખ્ય લક્ષણ કયું છે? શરણાગતિ. કોને શરણાગતિ? પહેલા તો એ સાધક એ ભક્ત હોવો જોઈએ. એટલે કે ઈશ્વરમાં જેને શ્રદ્ધા છે એવો. એટલે ઈશ્વરને શરણાગત હોય. ત્યાર પછી એ ઈશ્વરની ઓળખાણ આપનાર જે માધ્યમ રૂપે એને પ્રાપ્ત થયા છે એ ગુરુ, એ ગુરુને શરણાગત હોય. અને
ગુરુ જેની મશાલ રૂપે ઉપયોગ કરી અને પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે, એ શાસ્ત્રને પણ એ શરણાગત હોય. અને શરણાગતિ કદી નમ્રતા વગર આવતી નથી. આપણું સુવાક્ય પણ કહે છે કે વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા એ વિનયથી શોભે છે. એટલે વિનય હોવો, વિનમ્રતા હોવી એ સૌથી પ્રથમ લક્ષણ છે. અને બીજું, અહીંયા તો એ પ્રશ્ન કરતા છે, એણે પ્રશ્ન પૂછવો છે, તો કોઈ જેની પણ પાસેથી આપણે જવાબ લેવો હોય એને પ્રસન્ન કરાય એ પ્રમાણેની આપણી વાણી અને વર્તન હોવું જોઈએ. એટલે એ કેવી છે? ભક્તિ નમ્રા. ભક્તિ હંમેશા અહંકારને નમાવે છે, વ્યક્તિને નથી નમાવતી, અહંકારને નમાવે છે. એટલે આ જે હું બહુ મોટો થઈ ગયેલો હોય છે જીવનો, એ હુંને નમાવીએ ત્યારે જ કોઈકને નમસ્કાર થાય. વચમાં એક વખત કદાચ મેં કહ્યું હતું કે આ ઉત્તર પ્રદેશમાં લોકો કહે છે રામ રામ. એનું કોઈકે વિશ્લેષણ કરેલું. એ કહે છે કે પહેલા રામ એ સામેવાળી વ્યક્તિને નમસ્કાર નથી, સામેવાળી વ્યક્તિમાં રહેલો જે પરમાત્મા છે એને નમસ્કાર છે. અને બીજી વખત જે રામ બોલે છે એ આ મારામાં રહેલો પરમાત્મા, બીજા પરમાત્મા જે છે સામે જે દેખાય છે એનું અભિવાદન કરે છે. એટલે પરમાત્મા જ પરમાત્માને પ્રણામ કરે છે. આ સમજ બહુ જરૂરી છે. જ્યાં સુધી આપણને અન્ય વ્યક્તિમાં એ ચૈતન્યના દર્શન ના થાય ત્યાં સુધી એની સાથે યોગ્ય વર્તન થતું નથી. એટલે એ ચૈતન્યના દર્શન થવા બહુ જરૂરી છે. રામ રામ. એક બીજા રામને, આ રામ બીજા રામને નમસ્કાર કરે છે. એટલે ભક્તિ નમ્રા એવી પાર્વતી એ કેવી છે? એ કે છે કે ગિરિવર તનયા. ગિરિવર, ગિરી એટલે પર્વત, વર એટલે શ્રેષ્ઠ. પર્વત શ્રેષ્ઠ હિમાલય, પર્વત શ્રેષ્ઠ હિમાલયની તનયા પુત્રી. તનયા, તનયા એ શબ્દ બહુ સુંદર છે. એટલે જે આ તન છે, આ શરીર છે, એ શરીર એટલે સ્થૂળ અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સહિતનું આ જે હું છું, આ જે વ્યક્તિ છે, એનું બાળક આ વ્યક્તિના સારભૂત હોય. તનયા એટલે તનના સારભૂત જે છે તે. એટલે પર્વતની સારભૂત ચેતના જે છે એ બાળક એટલે મા બાપની જે ચૈતન્ય છે, મા બાપનું જે સાર તત્વ છે, એ સાર તત્વ લઈને જન્મે છે. એટલે આપણે ઘણી બધી વખત કહીએ છીએ કે મોરના ઈંડાને ચિતરવા પડે નહીં. મા બાપના જે સદ્ગુણો છે એ બાળકમાં ઓટોમેટિક ફ્લો થાય છે, આવે છે. કેમ? કારણ કે એ મા અને બાપના સારભૂત ચેતના રૂપે બાળકનો જન્મ થાય છે.
એટલે આ પાર્વતી કેવી છે? ગિરિવર તનયા. અને એ પાર્વતી પોતાના પતિને અત્યંત પ્રિય પત્ની છે. આ કોઈ પણ જ્ઞાન હોય, કોઈ પણ ટ્રાન્સફરન્સ હોય, આપણે કોઈકને કંઈક આપવું હોય તો સારામાં સારું આપણી પાસે જે હોય એ આપણે કોને આપીએ? જે અત્યંત પ્રિય હોય એને. જે અત્યંત પ્રિય હોય એને જ આપણે આપણી પાસેની સારામાં સારી વસ્તુ શેર કરીએ, આપીએ. અહીંયા પણ આ પાર્વતી એના પતિની અત્યંત પ્રિય પત્ની છે. અને એટલે એનું સ્થાન ક્યાં છે? વામાંક સંસ્થા. વામ અંક, અંક એટલે ખોળો. એ ખોળામાં બેઠેલા છે. આપણે બાળકને બહુ જ વહાલ આવી જાય તો શું કરીએ છીએ? પકડીને પહેલા ખોળામાં બેસાડે છે ને, પછી એને છૂટવું હોય છોડી દઈએ. પણ ખોળામાં વામ અંકમાં બેઠેલા જે છે એવા પાર્વતી તનયા ભક્તિ નમ્રા દેવી પાર્વતી. દેવી છે જેનામાં દિવ્યતા છે. દિવ્યતા એટલે દિવી પ્રકાશે. બરાબર? દીવ શબ્દનો અર્થ શું થાય? પ્રકાશમાન છે. જે પ્રકાશમાન છે, જાજ્વલ્યમાન છે, એવી જે પાર્વતી દેવી છે એણે આ વાક્ય પૂછ્યું. કોને પૂછ્યું? દેવમ ઈશમ. દેવને પૂછ્યું. દેવીજીએ વાક્ય દેવને પૂછ્યું. એ દેવ કેવા છે? ઈશ, શાસન કરનાર છે. અને પેલા અર્જુને પણ ભગવાનને કહ્યું કે તમે મારા પર શાસન કરો. હે પરમાત્મા, તમે શું કરો? એ કે છે ત્વમ સાધયામી. બરાબર? સાધિમામ ત્વામ પ્રપન્નમ. સાધિમામ, સાધી એટલે શાસન કરવું. મામ સાધી, મારા ઉપર તમે શાસન કરો. શાસન કરે એટલે જે શાસન કરતા હોય એના